મનીષા, હું આવી ગયો છું. તમે આવી ગયા? હા, બસ આવ્યો તે હજી. અને મેં એમ તો તને બોલાવી પણ હતી, પણ તે સાંભળ્યું નહીં હોય કદાચ. ફોન જોતી હતી ને એટલે કદાચ નહીં સંભળાણું હોય. પણ મને તો એવું લાગ્યું કે તે મને જોઈને કંઈક સંતાડી દીધું. ના ના, અહીંયા કાંઈ નથી. તો મારો કંઈક વહેમ હશે એવો. હા, એ ક્યારેક થાકી જાય ને એટલે એવું લાગે. અને તમે હાથ પગ ધોઈ લો, તમારા માટે ચા બનાવીને લાવું. હા, કાંઈ વાંધો નહીં, હું ફ્રેશ થઈ જાઉં. ચા બનાવવા માટે રસોડામાં જવું પડે. હા, જાઉં છું. મને આટલી બધી વાર કેમ લાગી? મારી ડાયરી તો નહીં મળી ગઈ હોય ને? કેવો રહ્યો આજનો દિવસ? બસ રોજની જેમ જ તે. ઠીક. હું તને એક વાત કહેતા ભૂલી ગયો કે મને રસ્તામાં મારો એક મિત્ર મળ્યો હતો, બહુ ચિંતામાં હતો. કેમ ચિંતામાં હતો? એને હવે ડિવોર્સ થવાના છે ને એટલા માટે. કેમ ડિવોર્સ થવાના છે? બહુ વધારે તો નથી ખબર, પણ મને એમ કહેતો હતો કે હવે કે અમને બેયને સરખું કંઈ મેચ નથી થતું કોઈ વાતમાં, અને દરેક વાતમાં નાના મોટા ઝઘડા થયા કરે છે. અરે પણ મેચ ન થતું હોય તો ડિવોર્સ થોડી ના લઈ લેવાય. આજકાલના લોકોએ ડિવોર્સને મજાક સમજી લીધું છે. તને ખબર છે કે આ ડિવોર્સ શું કામ થાય છે? શું કામ ને થાય છે? જ્યારે લોકો સંબંધમાં બોલવા સાંભળવાની કરતે વધારે પડતી આશા રાખવામાં આવે છે ને એકબીજા પ્રત્યેની, ત્યારે ડિવોર્સ થાય છે. તો શું આશા રાખવાની જ નહીં? એવું નથી કે આશા રાખવી જ ન જોઈએ, પણ એવી આશા ન રાખવી જોઈએ કે જે સામેવાળી વ્યક્તિને ખબર જ નથી. કેમ કે ઘણીવાર એવું બને કે આપણે સામેવાળી વ્યક્તિથી કદાચ કાંઈ પ્રોબ્લેમ હોય તો એ સામેવાળી વ્યક્તિને કહી દેવું જોઈએ, કે એને છુપાવવું ન જોઈએ. કેમ કે એવું પણ બની શકે છે કે સામેવાળી વ્યક્તિને એવું ખબર જ ન હોય. અને જ્યારે તમે આ વાત અંદર ને અંદર રાખો, એ પ્રોબ્લેમ તમે સામેવાળી વ્યક્તિને કહેતા જ નથી, ત્યારે એની સાથેની જે નફરત હોય છે ને એ વધતી જાય છે, અને એક સમય એવો આવે છે કે એ સંબંધ તૂટી જાય. અને આ દરેક પ્રશ્ન મનમાં રાખવાથી તો થાય જ છે, અને ડાયરીમાં લખવાથી પણ થાય છે. સારું, વાંધો નહીં, ચલો હવે હું મારા ભાઈબંધ સાથે આંટો મારીને આવું.